કોઈની પણ વ્યક્તિગત પ્રશંસા કરતા જ નથી. આપણે મુદ્દાને જ પ્રાધાન્ય આપી ચાલ્યા છે અને એ જ પ્રાધાન્ય હંમેશા હોવું જોઈએ. તો તમને ન્યાય ઝડપથી મળશે. કારણ કે ન્યાય શબ્દ આમ જોવા જઈએ તો લાગે બહુ નાનો, અઢી અક્ષરનો, પણ એ મેળવવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો હોય. આપણે જેટલા પણ અઢી અક્ષરના શબ્દો છે એમાં સંઘર્ષ તો વધારે બરાબર, અને સંઘર્ષ કરવો પડતો હોય છે. અને એ સંઘર્ષ તમે આજે શીખી રહ્યા છો. ક્લાસરૂમમાં તમે પીટીના દાવ શીખવાડતા હતા, હવે દાવ તમારી ઉપર રમાઈ રહ્યા હોય છે. કારણ કે અહીંયા તમે જોયું હશે, અહીંયા મેં જોયું જ છે કે કેમ ટીંગાટોળી થતી હતી, કેમ દાવ લેવા જતા એ મેં ધ્યાનમાં છે. હવે તમારા દાવ લેવાય છે. એક સમય એવો હતો, અથવા તો તમે એવો સમય લાવવા માંગો છો કે તમે ક્લાસરૂમના વિદ્યાર્થી જે બાળકો છે એના દાવ શીખવાડો ને લ્યો. અહીંયા ઊંધું થઈ રહ્યું. કારણ કે પહેલી પરીક્ષા તમારે આપવાની. એટલે તમે જે રમત અત્યારે તમે બાળકોને શીખવાડવા માંગો છો, અત્યારે પહેલા અહીંયા જોવા જશો તો થોડીક બીજા પ્રકારની રમત જે અત્યારે રમાઈ રહી હોય વર્તમાનમાં, પોલીસ સાથે ઘર્ષણની બીજી રમતો રમાતી હોય તો એનો પણ અત્યારે તમારે સામનો કરવો પડશે. આ પરીક્ષા જ છે, યાદ રાખજો. આ પરીક્ષામાંથી પાસ થવું ખૂબ જરૂરી છે. કારણ કે તમે જ્યારે વ્યાયામ શિક્ષક વીર શબ્દ મહેરબાની કરીને કાઢી નાખો તો સારો. કારણ કે અગ્નિવીર આવ્યું બરાબર, એમાં 4 મહિનાનો કોન્ટ્રાક્ટ છે એને સ્વીકારી લીધું. અને એમ નથી થતું કે આપણે વ્યાયામ વીર હું કેમ કહીએ છીએ. હું એમ કહું છું તમે વ્યાયામ કાયમી શિક્ષક જ બનો. સારો શબ્દ લાવો, નવો લાવો, પણ વ્યાયામના કાયમી શિક્ષક. તો ભાઈ વ્યાયામના અમારે કાયમી શિક્ષક બનવું છે. વ્યાયામ વીર નથી બનવું. વીર એટલે અગ્નિવીર જેવું થઈ જાય. 4 મહિનાનો કોન્ટ્રાક્ટ છે કે આપણો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ આ કાઢો. ભાઈ વ્યાયામ વીરમાંથી અમે કાયમી શિક્ષક બનવા માંગીએ છીએ. અને એ કાયમી શિક્ષક બનવું હોય તો તમે યાદ રાખજો, તમે જો પરીક્ષામાં આપી ને એ પરીક્ષાના કદાચ 1 કે 2 તબક્કા છે. પ્રિલિમનો અને કદાચ મેન્સનો અથવા તો ઇન્ટરવ્યુનો 1 કે 2 તબક્કા જઈશે. અહીંયા ત્રીજો તબક્કો એ લખ્યો નહીં હોય, પણ અહીંયા કરવાનો છે આંદોલન. આ તબક્કો જ છે. અને આ પરીક્ષામાંથી પાસ થશો તો જ નોકરી મળે, બાકી નોકરી નહીં મળે. તમને એમ હોય કે હું કાલ સવારે નોકરી લઈ લઉં, તો આ પરીક્ષામાં જો તમે ફેલ થયા તો નોકરી નહીં મળે કાયમી. યાદ રાખીને ચાલજો. જો કાયમી નોકરી જોતી હોય, કાયમી વ્યાયામ શિક્ષક બનવું હોય તો લડવું પડશે. હું અમાનવીય વર્તન જે અત્યારે અહીંયા થઈ રહ્યું છે એના સખત વિરોધમાં છું. એટલે પોલીસને પણ કદાચ આ વિડીયો પહોંચવાનો જ હશે, મને ખબર છે. એટલા માટે હું પોલીસને પણ કહું છું કે ભાઈ તમે જે આ ખાખીનું ગુમાન કરીને જે ચાલો છો, અથવા તો જે પાવર બતાવી રહ્યા છો, એ પાવર જે શોષિતો છે, વંચિતો છે, ક્યાંક ને ક્યાંક નોકરી મેળવવા માટે જે જરૂરિયાતમંદ લોકો છે એની સામે શા માટે બતાવો છો? તો એટલી જ ચરબી હોય તો પેપર લીકેજના માફિયા, આ ખનીજ ચોરી કરતા માફિયા, આ મોટા મોટા બુટલેગરો, આ ગુજસિયાઓ, આ લુકા તત્વો, આ બળાત્કારીઓ કાઢોને નો વરગડો, કાઢોને ખેતતાણી કરો, દેખાડો. પોલીસને કહીએ છીએ કે ભાઈ તમે જે અત્યારે કરી રહ્યા છો અને બહુ એટલી બધી જ ચરબી હોય તો બતાડો ને. આ રોડ પર વરઘોડો કાઢીને આ બુચેસિયાને, આ બુટલેગરનો, બળાત્કારીઓનો બુટલેગરોને બધાને કાઢો. વરઘોડો નથી નીકળતો, આપણી ઉપર નીકળે છે. કેમ? કારણ કે આપણે સામાન્ય નાગરિક છીએ, આપણી પહોંચ નથી, આપણે વખતદાર નથી. હવે અહીંયા દેખો, એ કોઈ ધારાસભ્યનો તો દીકરો હશે નહીં. જે કોઈ ધારાસભ્ય દીકરો દીકરી, હું તો એમ કહું કે આપણે કદાચ ઓલા જિલ્લા પ્રમુખ છે ને એના દીકરા દીકરી નહીં હોય. અને એના દીકરા દીકરી ક્યાં છે? કઈ કલાકે મારી પ્રેસ કોન્ફરન્સ જોયો હોય તો એ કાયમી નોકરી કરે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં, બધી જગ્યાએ બરાબર છે. ત્યાં કાયમી નોકરી, એનો પેજ પ્રમુખનો દીકરો છે ને એ કાયમી નોકરી કરે. આપણે આજે આંદોલન એટલે બહુ ચરબી જો પોલીસને હોય તો પોલીસ એની ચરબી કાઢીને બતાડે, તપાસ કરે એ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પેપર લીકેજના માફિયાઓ વિરુદ્ધ એનો વરઘોડો કાઢીને બતાવે. એ નથી થતું. અને માસૂમ જરૂરિયાતમંદ લોકો છે ત્યાં તમારી ચરબી નીકળે છે. એટલે આ પોલીસને પણ કહીએ છીએ કે કાલ સવારે તમારો બાળકમાં આ સ્થિતિમાં ન આવે એટલા માટે આ આંદોલન છે. આ પોલીસ વિનંતી સબર એક શિષ્ટ ભાષામાં શબ્દ કહીએ છીએ
કે કાલે સવારે તમારો બાળક જો સરકારી સ્કૂલમાં જાય તો એને કાયમ શિક્ષક મળે એટલા માટે આ આંદોલન છે. એ પીટીને દાવ સરકાર કરે અને એ શારીરિક સક્ષમ બને એટલા માટે આ છે. બરાબર, તમારે ફિટનેસ કોચ ન રાખી શકવાની ક્ષમતા હોય તો અહીંયા તમે થોડુંક ધ્યાન આપશો ને તો તમે અહીંયા ફિટનેસ કોચ રાખવો નહીં મળે. જો તમારી પીટી ટીચર હશે તો તમારી આંદોલનને મારું સંપૂર્ણ સમર્થન છે. એટલા માટે કારણ કે હું એવું માનું છું કે કાયમી કાયમ શિક્ષકોની ભરતી થવી જોઈએ. આ મારી માંગણી લાગણી જે તમે કહો એ આ છે. પણ હું ક્યારેય કોન્ટ્રાક્ટને કાયમી કરો એ તમારી માંગણી સાથે ક્યારેય સહમત નથી થવાનો. હું ક્યારેય વ્યાયામ નિમને કાયમી બનાવી દો એ માંગણી સાથે સહમત નથી થવાનો. હું એવું ઈચ્છું છું કે તમે કાયમી વ્યાયામ શિક્ષક બનો અને મજબૂતાઈથી બનો. આપણે મજબૂત બનવું છે. ધારો કે અત્યારે જે ગેટ છે, ટાટ છે, બધી પરીક્ષાઓ લઈ અને આપણે બધા જ જઈએ છીએ શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં, વિભાગમાં આપણે બનીએ. અને હું એ માંગણી સાથે જીઆરમાં જ્યાં પણ ફેરફાર કરવો પડે, જે પણ ફેરફાર કરવો પડે, ત્યાં વિધાનસભામાં કેવું પડે, બધી જગ્યાએ આપણે તૈયાર છીએ, એગ્રી છીએ. મારાથી અત્યારે ગાડીમાં જે તમને જે 5 જે કહી શકે ધારાસભ્યના જે લેટર હોય એ આપવાની વાત કરી હતી, 3 ધારાસભ્યનું લેટર હું લઈ આવ્યો છું. પછી તમને બધાને ખ્યાલ હશે કે હું થોડો કામમાં પડી ગયો છું. મારે કૃષિ મુવમેન્ટ ચાલે છે ભાવનગર ખાતે, ત્યાં મારે આવતીકાલે કોર્ટની તારીખ પણ છે. એટલે હજી એ ઘર્ષણ પણ ચાલે છે. લડવાનું બધી જ જગ્યાએ છે મિત્રો. તમને એવું લાગતું હોય કે યુવરાજસિંહ જલસા છે, એવું છે નહીં. બધી જગ્યાએ લડવું પડે. પણ તમે લડો છો તો મને ગમે છે. મારી પાસે જેટલું તમારું મટીરિયલ આવે છે